જય દ્વારકાધીશ ને જય માતાજી મિત્રો વાત કરશું તલની કે જે 50 દિવસના તલ થયા હોય તો કેવા ખાતરનો ઉપયોગ કરવો જેથી કરી સારામાં સારું ઉત્પાદન આપણે લઈ શકીએ। અને સારું ઉત્પાદન ક્યારે આવશે મિત્રો કે જ્યારે ટૂંકમાં કોઈ પણ પાક હોય એની અવસ્થા હોય એ અવસ્થાએ આપણે શું આપવું જોઈએ કે જેવા કેવા ખાતરો આપવા જોઈએ, કઈ ટેકનિકલ કેવી દવાઈઓ છે જેથી કરી આપણે રિઝલ્ટ સારું જડે અને આગળ જતાં આપણને સારો એવો ફાયદો થાય। તો મિત્રો જો આપણે ઘણું બધું વપરાયું છે જીરા જમ્પર કરીને જે પ્રોડક્ટ આવે છે મિત્રો, વિડીયોને ધ્યાનથી અંત સુધી જોઈએ તો જ તમને સમજાશે, અધૂરો વિડીયો કોઈ ન મૂકતા ખેડૂત મિત્રો, જેથી કરી તમને અને જે ખેડૂતોને રસ છે એ ખેડૂત તરીકે હું વાત કરું છું, કોઈ એટ વડે કે પ્રમોશન કરવા નથી નીકળો, પણ એક ખેડૂત તરીકે તમને ભલામણ કરું છું દવા વિશેની કે જે તમે પૂરેપૂરું સમજશો ને એ રીતે એનો ઉપયોગ કરશો એટલે 100% ને 110% ગેરંટી સાથે કહું તમને સારામાં સારું રિઝલ્ટ મળશે। છંટકાવ કરો ત્યારે 2 ક્યારા કે 1 ક્યારો તમારે મૂકી દેવો જેથી કરી તમને ખબર પડશે। જે ખેડૂતોએ વાપર્યું છે તલની અંદર હવે આપણે શરૂઆત કરીએ છીએ વપરાવા માટે, પણ જીરાની અંદર ખૂબ જ મોટા પ્રમાણમાં, ચણાની અંદર ખૂબ જ મોટા પ્રમાણમાં આપણે વપરાયું છે ખેડૂતોને, આપણે પણ વાપર્યું છે અને જબરજસ્ત રિઝલ્ટ છે મિત્રો। જીરા જમ્પર પ્લસ કરીને જે પ્રોડક્ટ આવે છે જેની અંદર લેન્ટેના કેમેરા 0.5% પ્લસ એમિનો એસિડ અને સીવીડ। હવે મિત્રો 50 દિવસના તલ હોય ને એટલે એની અવસ્થા એવી છે 50 દિવસે કે એ સમયગાળો એનો એવો છે કે જ્યારે બૈઠાનું પણ બંધારણ થતું હોય છે, પ્લસ એમની અંદર ફ્લાવરિંગ પણ જોરદાર હોય છે અને ફૂટ પણ હોય છે। ત્રણેય વસ્તુની અંદર સારામાં સારું કામ કરતું હોય। જો એક આપણે દાખલા તરીકે દેશી ભાષાની વાત કરીએ તો એક આપણે જેમ આપણો છોડ હોય ને, છોડ એની રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટેની વસ્તુ સારામાં સારી છે। જે લેન્ટેના કેમેરા કરીને જે ટૂંકમાં ટેકનિકલ આવે છે એ તમને ગ્રીનરી, જે એકદમ લીલાશ અને ગ્રીનરી, અને જે સૂર્યપ્રકાશથી સીધો જે ટૂંકમાં એની માથે સૂર્યપ્રકાશ પડે છે, તાપમાન વધારે હોય અને એના જે તાપમાન ફેરબદલી થતું હોય કે હવામાન જે ફેરબદલી થતું હોય એનાથી સીધું બચાવવા માટેનું ટૂંકમાં છોડને આ વસ્તુ કામ કરશે। એની અંદર એમિનો એસિડ આવે છે। એમિનો એસિડ શું કામ કરશે? એમિનો એસિડ વધારેમાં વધારે ટૂંકમાં ખોરાક પ્રક્રિયા વધારશે, જેને કારણે વધારેમાં વધારે ફૂટ અને વધારેમાં વધારે તલ આપણા હાઈલા જાહે ટૂંકમાં, અને ફ્લાવરિંગ એકદમ બેહતું જાય। ત્રીજું આવે સીવીડ। સીવીડ શું કામ કરશે? તો કે જ્યારે આપણે ટૂંકમાં બૈઠું છે, બૈઠાની અંદર જ્યાં દાણો ભરાવાની આખી જે પ્રોસેસ છે એ પ્રોસેસ ઉપર કામ કરશે કે એ બૈઠાની જે અંદર દાણો ભરાય છે એ દાણો ભરાવાની અંદર જે ટૂંકમાં એને જેના જે ન્યુટ્રિશન જોતા હોય છે એની અંદર સીવીડ સારામાં સારું મિત્રો કામ કરશે। એટલે આ વસ્તુનો તમે પર પંપે 50 ml નાખી અને છંટકાવ કરી શકો છો। વિઘે 3 પંપ કરતા હોવા ફરજિયાત છે, અને જરૂર પડે તો 2 છંટકાવ કરવાના કરી 1 છંટકાવ ફરજિયાત કરો અને રિઝલ્ટ જુઓ। રિઝલ્ટ આવે એટલે આપોઆપ તમારે પછી તમારી રીતે તમારે છંટકાવ તમારી રીતે આફેડા તમે મિત્રો કરવાના જ છો, કેમ કે રિઝલ્ટ જ એવું આવવાનું છે। 1 ક્યારો 2 ક્યારા મેં કીધું મૂકી દેવાનું એટલે જેથી કરી તમને ખબર પડે। અને આમાં જો મેં નંબર આપેલા છે એ નંબર ઉપરથી તમે મંગાવી શકો છો જીરા જમ્પર પ્લસ, જે પિયુષભાઈ અતિથિ એગ્રોવાળા વેચે છે ટૂંકમાં, અથવા તો તમારા વિસ્તારમાં ક્યાંય જડતું હોય છે તો પણ એમને ખબર છે, તમને માહિતી આપી દે મિત્રો। વસ્તુ સારી છે। 680 રૂપિયા નું ટૂંકમાં લીટર આવે છે, એટલે એટલું બધું કાંઈ મોંઘું પણ નથી મિત્રો, અને કુરિયર ચાર્જ અલગથી લાગતો હોય છે, પણ વસ્તુ સારી છે। મેં કીધું એમ કામ બહુ જબરજસ્ત છે એનું, સારામાં સારું કામ આપશે। અને એના ભેગું તમે કોઈ પણ વસ્તુ વાપરી શકો છો। તમે 05234 બોરોન વાપરતા હો તો એના સાથે પણ તમે અત્યારે વાપરી શકો, અને જે 50 દિવસે 05234નો પણ તમે ઉપયોગ કરી શકો છો। સ્ટાન્ડર્ડ સારી કોઈ કંપનીનું એરિસ, ICL, મહાધન, કોરોમંડલ આવી બધી છે સારી કંપની છે, મલ્ટીપ્લેક્સ આવી બધી સારી કોઈ પણ કંપની છે, સારી કંપનીનું 05234 લેવું અને સાથે જીરા જમ્પર પ્લસ વાપરો, બેસ્ટ રિઝલ્ટ આવશે મિત્રો। અને ઓનલી વન જીરા જમ્પર પ્લસ વાપરવું હોય તો એ પણ વાપરી શકો છો। તો આગળ વધારે માહિતીના વિડીયો આપણે કાયમી મિત્રો મૂકતા રહું। બૈઠા માટેની ઈયળ જે અત્યારે આવતી હોય છે તલની અંદર, એની અંદર તમારે ધાનુકાનું કોરાજન વાપરો, સારામાં સારી, સસ્તું અને સારામાં સારી વસ્તુ છે મિત્રો। તો
આથી વધારે વિશેષ માહિતી આપણે કાયમી મિત્રો આપતા રહેવું. તો અવનવા વિડીયો જોતા રહીયો. જય જવાન, જય કિસાન.